કાકા હા અમે આટલા દાડા મન ચોરે હતા હા અત્યારે ચો લઈ હેડ્યા અત્યારે છે ને આપણે હાથ મારવા જવાનું છે. ઓવે પેલે બધા તિજોરીઓ ને પેટીઓ ને બધું બહાર મિલી મિલીને જોજે કે આપણે હાથ મારી મારી ના વરાવો એમ નહીં લ્યા. હો હવે આપણે પેલા ફેર વસ્તી ઘરે આપણે ચોરી કરવા જતા ને આટલા દાડે ઓવે તો કેવું થતું ખબર છે, ઘણા ફેરા આપણને તો વસ્તી ઘરમાં પૂરી રાખતી અને પોલીસ બોલાવતી. એમાં ને એમાં આપણે કેટલા વખત જેલમાં જઈ રહ્યા. ઈ તો લે પણ થોડું વિચારવું મૂકવું નહીં પડી જાય. એમ નહીં, હું શું કહેવા માંગુ છું, હાલમાં વસ્તી છે ને બહુ હોશિયાર થઈ ગઈ છે. ઓવે કરમ કેમેરા લગાવે છે. આપણે મોટું ભજીને જાય ને તો પેલા હાથમાં આપણે ચોખ્ખો મળે ને તો એવું કોઈક મશીનમાં નખાય ને તો કમ્પ્લીટ ખબર પડી જાય કે અરે કાના હાથ હશે. ઓવે એટલે આપણે એમાં તો પકડાઈ જ પણ અત્યારે કોઈ વસ્તીને ઘરે ચોરી કરવા નહીં જવાનું. તો હાલ શું પ્લાનિંગ કર્યું છે? અત્યારે હું એક મસ્ત જગ્યા જોઈને આવ્યો છું. એટલે કાકા તમારે મને હું તમને કહી ગયું હું તો ઘણા છોડ લઈ હેડવાનો નહીં પાછો તમને કહી ગયું ચમ નહીં હેડે એટલે હું તો કંટાળો આવે છે. કંટાળો નહીં, આવવું પડશે. અને એને પેટી પડી છે ને તો ઉપાડીને હેડવું પડશે. ઉપાડશે જી અમે તમે લઈને આવ્યા એટલે ઉપાડવું જ પડશે કે જે ઉપાડવું જ પડશે કે ઓછો કોઈ ચાતન લઈને આસો જ ફરીને લઈ તા હોરી. એ કાકા હા આપણે પેટીમાં કેટલા પૈસા નીકળશે? એ તો નક્કી ના હોય, 1000 હોય ને 2000 હોય ને લાખ રૂપિયા હોય. આપણે ગાડી લાવી છે ગાડી સ્પેશિયલ પેટી ઉપાડવા. લા પણ હાલ તો તારમાં ના જ આપે. તો હડો ને હાલ્યા એ બધું મેલો ને હાલ ચલે દાન છે કેટલું દાન છે ને હવે પણ વાત ખબર તો હાલ ગાડી લાવે ને તો કેવું થાય ખબર છે, ઓવે હવે ગાડી તો સવારે વહેલા લાવું પણ પછી હીરે શું કે મારે કે પિયર જવું છે એમ કરીને તરત એને લઈને ઉડી હેડે. ના ના હાસું અને આ તો કેવું કે પસ્તો એને જોઈને જવાની હોય ને તો એને તો પાછો છોકરા વધારે છે. ઓવે મારા હારીમ છોકરા વધારે કે અચી રે છોકરા ને બોકરા બધા ગાડીમાં ફરાવે રે. ગાડી તેમાં હું નહીં લાવતો ન કે ચારીએ લાવી હોત. ઓવે ના કે આપણે તો ઘરમાં થપ્પ્યું પડી ને કોઈ થાપિયાની વાત નહીં. તો હવે આપણે ગાડી લાવી હોય આપણે જો પૈસા આલવાનું હોય છે, તારે ચોક વડે અસલ પડી હોય તો લઈને આવવાનું રૂ. લે આપણો ધંધો ધીરો છે ને કાકા. હા આપણે ભલા આદમી જો પૈસા કાઢવાનું હોય જ છે. હું શું કહું, હા હવે છે ને ઓવે આપણે 8 વાગ્યાના આવીને બેઠા છે ઓવે અને 12 વાગ્યા. હા હવે ખાસ કરીને કોઈ દેખાતું નહીં તો હવે આપણે વસી જ જાવું તો હેડો હું તો હારે આવ્યું હા તે આબુ જ પડશે કે વાત કરે છે તે. ઘણું છોટું દાન છે હું પાછો તો રહ્યો ક્યારે હો પાછો પાછો જતો રહે એમ ઓવે તો પછી ચોક પકડાઈ દા હો ને તો બધાને ખબર જ છે કે અરે ચોર છે અને મારીને તોડી નાખશે. જબ્બર ફસાયો હા તો તમે મન ફસાવાની છે વાત છે, ધંધો કરવો પડે કે ભલા આદમી. હેડો તો કૂતરા આપણે ભાળીને તમે પાડે છે એ તો ચોર પાડીને તો કૂતરો પહે. પેલા કાકા હા ચમ કૂતરા આપણે કોઈ ઇજ્જત નહીં કરતા હોય. એમાં કેવું છે ખબર છે, હા પેલું નહીં કેતા તારી તો કૂતરો ઇજ્જત કરતા નહીં. ઓવે ઈ હમું હારું. ચમ હવે આપણે કૂતરા ઇજ્જત કરે હા તો એ આપણને બોલાવે છે એવી રીતના. અરે મેલોની વાત વળજો હેડો જોજે પાછું કોઈ આવતું નહીં ને. કોઈ ના, નહીં એ આવતું. આવતું હેડ. લા કાકા હવે હું કંટાળી ગયો કેટલા હેડાડી લઈને આવો છો તમે પહેલેથી લઈને આવ્યા ને તારના હજી ટગર હેડા આવો છો. એટલે પણ હેડવું પડે તો પછી હેડું ના પડે કોઈ આખો દાડી પછી મેં તમને 4-12 મહિના પહેલા નહીં કીધું બાઇક લઈ આલો મને. એટલે બાઇક તો હું લાવું છું પણ ચમ લાવતો નહીં. ચમ લાવતા નહીં? હમણાં તઈ બાઇક પાડી જાય તો તરત કે હે મારે પિયર જવું છે પછી શું કરશો તમે? ઈ કોઈ નહીં ઝાડ તો હતા તઈમાં ઈ બધું બોનસ છે. એટલે તું ના સમજે ઓવે ઈ એમ કહો કે બોનસ છે બધો લઈ આલું નહીં. બોના નહીં લઈ આલવા આમ તો હું સવારે વહેલા લઈ આલું પછી તમે એને લઈને જાઓ તમારા મમ્માને ઘરે તો
તો પછી ને છોકરા લીટા લીટા કરી નાખશે બાઇક ને. એ તો કહો તો નહીં, આપણે ભળી પેલો કલર કરાવશે બરો. એ ના સારું લાગે બધું હેડ ને પાડી મેલ ને. એ લઈ આલું નહીં એમ કોક તમારે. અલા પણ બાઇક આપણે કોમ શું આવે? એ આવે કોમ જબરજસ્ત. ભગવાને પગાયેલા છે તે પગે કરીને હેડવાનું. એ અમુક તમે પગે સાસ છોડી મેલી છે, મને ખબર છે. ના છોડો એ જો હવે આપણે ચોરી કરવા બાઇક લઈને જ અને પછી કોક પાડી જાય તો આપણે બાઇક મેલીને ઉડવું પડે. બાઇક નો અવાજ થાય એમ? હા. એટલે એના માટે મારા પાસે એક જબ્બર વિચાર આવ્યો મને તો. શું? આપણે પેલી સ્કૂટી આવે ને અવાજ વગરની ઈ લાવવાની. એટલે અવાજ જ નહીં આવે ને. એટલે વાત તારી કેવી હાસી, પણ એમાં લોસ હાસી. શું થાય? એમાં કેવું થાય ખબર છે? જાણે કે આપણે ચોક ચોરી કરવા ગયા અને આપણને કોઈ કોહા પડ્યું તો એરી ઘણી ઉડે ને. એ ઉડે તો મોણા એટલું ના ઉડી કે. એટલે એમ કરશે આપણે પગ બરોબર છે ભાઈ હેડ ને. તમે કોઈ નહીં લે લો, અમે હેડો ને આ જે ચોરી કરે છે ને ચોરી કરીને ખાઈ ખા હેડો. હા જો કે વાહન કેટલું જોર આવે છે. તો આવે જ કે તાર વળી. લે આ ઓય જો ઘર છે કાકા. અલ્યા હળવું બોલ, આપણે ચોરી કરવા આયા છે. કોઈ જેતવાય ના મળે હોય તો. હમણાં કૂતરા પહવા મળશે ને તો પકડાઈ જાય. હળવું બોલો. હા રોડ જો હળવું બોલો બસ કે. શું કહેતો તો કે હવે? ઓય જો ઘર છે ઓય જો તા આપડી. વાત હાથી તારી હોય ઘર નહીં. મેં તને શું કીધું તું કે ઘરમાં માણસો હોશિયાર થઈ જશે. ઓય આગળ મંદિર છે અને આ દરવાજો મંદિરનો છે. મંદિરમાં શું કરશે આપડી? પેટી ઉઠાવ. લે હું ના કરાય કાકા, ભગવાન બોલછી. એટલે કોઈ ના બોલે. એ તો આપણે અહીંયા પૂછીને પછી લાગશે રે એટલે પૂરું. તમારી મરજી એવડો મારે શું. તું તાર હેડ આવે ને બધું મને આવડશે. હું મારી રીતે કરશું બધું હેડ. હેડો. તમારે તો ખોલતું નહીં. અલ્યા તારી ક્ષેત્રમાંથી એટલા મોડા આવ્યો છો, તારે લાવજો એ શંકર ભગવાને જઈને પાણી પીને આવો. અમે થાક લાગ્યો છે. આર્યું મંદિર? હવે આર્યું જ મંદિર છે અને આપણે ઓછી જ પૈસા લેવાના. તો હવે આગળ શું કરવાનું છે બોલો? આગળ પેલા તો આપણે ભગવાનને કગરવું પડશે. હું તો કગર્યું, મેં જો ના પાડી. એક કામ કર, હું બોલું અને તું હાથ જોડીને ભર. લો આ શું સારું બોલ દો. હા હા. હે ભગવાન, તમને તો ખબર જ છે કે અમારી પરિસ્થિતિ કેવી છે અને તમને ખબર છે કે અમારો ધંધો યાર જ છે. જો અમે ચોરી નહીં કરે ને તો અમારી આખી વજન ખુશી મરી જાય. નક્કી હવે વિડીયો બનાવવો પડશે મારે. અને અમે વસ્તીના ઘરમાં ચોરી કરવા જાય ને તો અમારા પાસે બીજો કોઈ ધંધો જ નહીં. કારણ કે વસ્તી અમને પકડી અને જેલમાં નોખશે ને તો અમે આખી જિંદગી હડશે. અમે બીજી વાર ચોરી કરવા નહીં આવે, ખાલી એક જ ફેરો તમારે મંદિરમાંથી અમને ચોરી કરવા દે, બસ અમે અમારી રીતે રડી ખા. આ એક દની ચોરી કરે ને એટલે માફ કરી દે. વાભળ આવે મારે છે ને બૂટ પહેરવા છે કે એટલે હું આટલા વાર રાખું ગોગો કે કોઈ આવતું જ નહીં. અને તું એક કામ કર, અંદર જઈને અને પૈસા લઈને આવ. અહીંયા તો પડ્યા એ તો ગોજે પડ્યા હશે. ઉભા રહેજો પાછા, ઉડી મદાર કોઈ આવે તો. હા હું જોઉં આટલા.
પૈસા 500 ની કરતી બધા તો લઈ લેવાના થોડા આગળ લઈ જવા છે ઘરે લઈ જવા એક ગાડી એને ખાલી કરો માતાજી જો બધા લઈ જવા પણ ના એમાં સારું નહીં લાગે બધા લઈ જાય છે પણ આ મેલા વાળો ગોડો ને ભાઈ ઓય મિલિંગ જોશે ચાલો આ રાજુ કી પણ આ પેટી નથી ને એટલી તાજે મને અરે કાકા પૈસા જડી જશે હા જડી જા જુઓ કેટલા બધા પૈસા છે જડી જા ઉવે પૈસા તો જડી હવે હળવું બોલતી પાસ પણ મહિની નોટ સેમ હોય જો સોરી એક ઘેર દઈને આલશું હળવું બોલ્યા ને આલો કે એટલે હેડ દે સોનું મોનું અરે મારા ઉલસા ચોયના હતા કોઈ ખબર નહીં આ મંદિર કેમ શિખર ચોરી કરી જા નક્કી હરા ચોર છે મારે જવું પડશે બધાને હાથવા પડશે લે ચો ફસવાનો છે ને હવે સંપલ ચો મેલ્યા લે લે એ કાકા હા પેલા પૈસા પડ્યા છે મને તો ગપત આવી નહીં ક્યાં એ પડ્યા મંદિર પર ના મિલી ના એટલે પણ મેલીને શું લેવા આવવું પડે એટલે હવે રાખવા પડે ભગવાનને પછી રાજુ વાપરશે એટલે આ તું ફટાફટ લઈને આવ્યો ના અરે હું ના લેતા આવું લઈને આવી કે ને ખાપા મળે હું ના લેતા આવું દા સોનું મોન આટલે ઉભો લા રાખે તું સોનું મોનું તમે આ મોનતા જ નહીં હેલે આગેવાન હા આપલા ગણેશજી ને કોક ચોરી છે તમે વાત ઓફળી છે જય ગણેશજી અલ્યા ગણેશજી રોમચંદજી હા હા ઓળશા અહીંયા 50,000 રૂપિયા અને કોક ટૂંપિયો ને એવું કોક સોરાણું છે ને એવું હા મને તો ખબર નહીં આ વાત નહીં તો તમે ચો રહો છો મને તો શી ખબર મારે જોઈન તે જવાનું હોય એટલે તો ના હોય તો આપણે કોક કરીને કોક પકડી આલો ચોર બીજો હા પકડી આવો છે પણ આપણા ગામમાં પોલીસ લાવવી પડી છે કેમ ગામમાં કોઈ ચોર તો આવે જ ને પોલીસ થી આનસેન હા એવું જ પોલીસે લાવો અને ડેરીએ છે ને કેમેરા નોખાવરા તો કેમેરા નાખવાના જ છે હાલ કેમેરા મેં પેલું કીધું છે કેમેરા નાખવાનું તેત્રી કેમેરા કીધા તેત્રી હોવે ઘણા એટલા આપણા ગામમાં તો નહીં હવ અમે સિંગલ પટ્ટી નહીં રહી હા અહીંયા નોખાવાળા એટલે અહીંયા આવો ટીરિયમ હોય ને તો ખબર પડી જાય ઝાડે ઝાડે લગાવે ને ઓઠે ઓઠે એને ખબર ના પડે સાચી વાત છે ને કોણ તો મારા વર્ષે શેઠ ત્યાંથી મોટા બોજી બોજી ફેડે આવતા હોય શિખર 4 નો જોશે હજી સુધી વળ્યો નહીં કાકા ઉભા રહો સારું લાય રે પેલા પર નતા આલ્યા તમે ક્યારે જઈને તારા જ છે કે બધા અમે તો મારે લેવાના છે એટલે હાલ ક્યાં આન છે રે ઓવે ઓવે બીજે તો નહીં જાવું ના ના હેડ નહીં તું સોનું મોનો આ બધું શું ખુલ્લું પડ્યું ના આખું આ તો ખબર પડી એટલે જાય હેડ એમડે પકડાઈ જાય તો બેડા હોઈ જાય એટલું હા આ શોનો અવાજ નહીં આવતો પડતું તમે અવાજ તો આવે છે ઓ પણ તમે શેનો છે એટલે આ તો મારા વર્ષે કોઈક મન દેખાતું નહીં એવું કોઈક નહીં કહેતા ઓવે જાતા હું છે મકા હડો હડો મારતા હેડો શું છે નક્કી જ કરતા આવા સાચી વાત છે આ સંપોલે પહેરવા રહેવું નહીં હેડતું હડો ખબર પૈસા આયા તો કોઈ બધા નહીં આવ્યા તો એટલે પણ વચમાં અંધાર આવતો હોય એવું નહીં લાગતું એ શક્કર આવે છે મને એકલા ને એવું થાય છે કે તને એ થાય છે એટલે કાકા મને થાય છે એ આ 11 આપણે સાઈડમાં રાખી મને તો એ દેખાતું નહીં જોઈ જોડે 11 એટલે ગત્તુ કા દેખાતું જ નહીં એટલે અંધારું વધારે થઈ ગયું છે કે શું શું છે કાકા હલે જોઈ સોલ્યા આવ બોલ્યા તો એને જોઈ થોડા ઘોઘા વાળો કે હું અવાજે અવાજે આવું આ રેલ્યા ઉગમણો ઉગમણો જ મને એ. હવે જો સોર્યો એને સોર્યો મારી વાસુ ફૂટી ગયેલી યાર તમને ખબર નહીં
વાત તો ભાઈ મને એકલા ને એવું થાય છે કે તને એવું થાય છે? મને તો ખબર જ નહીં, ખાલી તમારો અવાજ આવે ને એમાં કઈ મારા ડોળા ભમે છે. તને દેખાય કે નહીં દેખાતું? દેખાતું નહીં, ડોળા ભમે છે ડોળા. મને દેખાતું નહીં. પણ હાર્યું અચાનક શું ચમ? અરે આપઘોસ ચોય. હારી હા આઈ જા, આપણે બે આઈ જા. હેલા હા તો અચાનક દેખાણ ચમ બનશું? આપણે બગીચામાં છે જોઈ. હું શું કહું? હા ખાવામાં તો તઈ મેં કોઈ નોશું નતું ને. કોઈ ના નાખી લે. હા શું બોલજો પાછું નોશું હોય તો? પણ તો મૂછ લે આખું તારે. એ વાત આથી છે પણ મને કશું દેખાતું નહીં. શું કરવાનું હવે મારે? આપણે બગીચામાં નહીં આવ્યા, જબરજસ્ત બગીચો છે લ્યા. આ મને તો અંધારા સિવાય કશું દેખાતું નહીં. એ